પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણે દાખલા કરીએ. દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર આપણે ગુણાકાર કરવાનો છે. આધાર હરખો હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય. શું થાય? ક્યારે આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકાર હોય તો જુઓ ભાઈ, અહીંયા એનો વર્ગ છે ગુણ્યા 2 એની 22 ઘાત છે ગુણ્યા 4 26 ઘાત છે. તો પેલા આંકડાનો ગુણાકાર કરી નાખીએ તો ભાઈ જુઓ 2 ચોક 8 એટલે હું લખી નાખું 8. એ એમનો ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો 2 વત્તા 22 વત્તા 26. તો 22 ને 2 24 થાય. 26 અને 24 50 એટલે જવાબ શું આવે ભાઈ? 8 એની 50 ઘાત. દાખલો થઈ ગયો પૂરો. સિમ્પલ. 2 અને 22 24 થાય. 24 માં 26 નાખો એટલે કેટલા થાય? 50. એટલે 8 એની 50 ઘાત. ડન છે. સારી છે, કાંઈ અઘરું નથી. એના પછીનો સમ. હવે જો જરાક ધ્યાન રાખજો, અંશ અને છેદમાં છે સંખ્યા તો બી નહીં જવાનો, ગમે એમ હોય, આપણે કાંઈ ચિંતા નહીં. 2/3 xy ગુણ્યા -9/10 x નો વર્ગ અને y નો વર્ગ. તો હવે જ્યારે અંશ અને છેદમાં સંખ્યા હોય ત્યારે પહેલા એ વિચારવાનું, શું આના છેદ ઉડે? તો કે આ ઉડે ભાઈ. 2 ના ઘડિયામાં 10 આવે, હા કે ના? 2 પંચા 10. 3 ના ઘડિયામાં 9 આવે, 3 તેરી. તો જો અહીંયા વધ્યું -3, હા કે ના? અહીંયા x ની કેટલી ઘાત? 1 ઘાત. કઈ ઘાત નથી એટલે 1 કહેવાય ને. અહીંયા કેટલી ઘાત છે? 1 માં 2 નાખો એટલે અહીંયા લખો x 1 વત્તા 2 ઘાત. પછી આપણે નેક્સ્ટ સ્ટેપ કરી નાખશું. y ની કેટલી ઘાત? 1 ઘાત. અહીંયા કેટલી ઘાત? 1 વત્તા 2. તો -3 એમ 2 વત્તા 1 3 થાય. x નો ઘન આ છેદમાં 5 મૂકવા પડશે. 2 ને 1 3. ઓકે, અહીંયા છેદમાં 5 હતું એ મૂકતા ભૂલી ગયો હતો, એ મૂકી દો એટલે -3/5 x ની 3 ઘાત અને y ની 3 ઘાત એટલે x ઘન અને y ઘન. ડન થઈ ગયું. અંશમાં 3 વધ્યા એટલે 3 મૂક્યા, માઇનસ હતા એટલે માઇનસ, છેદમાં 5 વધ્યા એટલે 5 મૂક્યા. ન વધ્યો તો ન મૂકત. દાખલો થઈ ગયો પૂરો. એના પછીનો સમ એના જેવો જ તે જાગોસ ને બધાય, મને આવડતું નથી. શું છે ભાઈ? -10/3 PQ ઘન ગુણ્યા 6/5 P ઘન Q. 3 ના ઘડિયામાં 6 આવે, 3 2 5 ના ઘડિયામાં 10 આવે, 5 2 આ માઇનસ નિશાની છે ને એટલે એમનો. હવે જો અહીંયા 2 તો 2 2 એટલે મૂકવાના 4. કોઈને કઈ ડાઉટ? અહીંયા P કેટલી વાર? એટલે 1 ઘાત. અહીંયા કેટલી ઘાત? એટલે વત્તા 3. ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો થાય. એવી રીતના Q માં Q ની કેટલી ઘાત? Q ની કેટલી ઘાત? 3 ઘાત. વત્તા અહીંયા કાંઈ નથી એટલે કેટલી ઘાત કહેવાય? 1 ઘાત. તો જવાબ શું આવ્યો ભાઈ? -4. P 3 વત્તા 1 એટલે 4, Q 3 વત્તા 1 એટલે. હાલો એના પછી હવે ચોથો દાખલો. અહીંયા બધામાં x જ આપ્યો છે. આપ્યો કે રકમ હું આપી? x ગુણ્યા x ની 2 ઘાત ગુણ્યા x ની 3 ઘાત ગુણ્યા x ની આધાર સરખો, બધા x જ છે, વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતનો શું થાય? તો x અહીંયા કઈ ઘાત નથી એટલે 1 ઘાત કહેવાય, વત્તા 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 નો આવે ને? ઠીક, મને એમ કે આમને હાલતું જ રહેવાનું. 4 ને 3 7 ને 2 9 ને 1 10 એટલે કેટલી ઘાત આવી? એટલે x ની 10 ઘાત. સમજાણું ભાઈ? હાલો એના પછી ભાઈ પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દાખલા નંબર 4 મોસ્ટ IMP એક્ઝામમાં પૂછાશે. 10મા ધોરણમાં 2 માર્ક્સનો દાખલો પૂછે બોર્ડમાં.
અત્યારથી તમારું 10મું શરૂ થઈ ગયું. હવે તમારું જે છે આ 9મા 10મામાં આવશે. બોર્ડમાં કેટલા માર્ક્સનો દાખલો પૂછાય? 2 માર્ક્સનો. બરાબર, જાગતા રહેજો. આપણે શું કીધું ભાઈ? ચોથો પ્રશ્નમાં એ છે 3x કૌંસમાં 4x ઓછા 5 વત્તા 3 નું સાદું રૂપ આપો. સાદું રૂપ અપાઈ જાય પછી x ની જગ્યાએ નંબર 1 3 મૂકવાના છે, નંબર 2 x ની જગ્યાએ 1 ના છેદમાં 2 મૂકવાના છે. તો પેલા સાદું રૂપ આપી દઈએ ભાઈ, ધ્યાન રાખો. આપણને રકમ આપી લખી નાખીએ 3x કૌંસમાં 4x ઓછા 5. હા કે ના? કેવી રીતના સાદું રૂપ આપશું? શું કરવાનું ભાઈ? તો કે આ 3x નો ગુણાકાર પેલા કોની હારે કરશું? 4x સાથે. એટલે 3 ચોકું 12. x કેટલી વખત થાય ભાઈ? એક વાર 12 ને એક વાર ગુણાકાર થયો 2 નો, એટલે x ની 2 ઘાત. ડન થઈ ગયું? હાલો, અહીંયા કઈ નિશાની છે? માઇનસ. હવે 3x નો ગુણાકાર કોની હારે કરવાનો? તો 5 તેરી અને પાછળ મૂકવાનું x, કારણ કે અહીંયા x હતો ને એટલા માટે 15x અને પાછળ વત્તા 3 છે એ એમને મૂકી દેવાના, એના કઈ ચાળા કરવાના. કોઈને કઈ ડાઉટ છે? આ આપણને મળી ગયું સમીકરણ, આપણે સાદું રૂપ આપ્યું. બરાબર, આ જે જવાબ મળ્યો છે આની અંદર આપણે નંબર 1 x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3. પેલા 3 જ મૂકવાના છે, x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? હાલો, નંબર 1 ધ્યાન રાખો ભાઈ, x બરાબર 3 મૂકતા. હાલો, સમીકરણ 1 શું? સમીકરણ શું છે બોલો? 12x નો વર્ગ માઈનસ વત્તા 12 એમનેમ. x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? મૂકી દો. 3 ઉપર વર્ગ છે એટલે વર્ગ એમનેમ, માઈનસ 15 એમનેમ x ની જગ્યાએ વત્તા 3 12 એમનેમ. 3 નો વર્ગ 3 નો વર્ગ 9 થાય બેટા. 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 અને 3 તેરી 6 ની મૂકવાનું. બરાબર ને? 9 એટલે અહીંયા મૂકી દઈએ 9 થઈ ગયો. 3 નો વર્ગ 9 માઇનસ 15 તેરી 45 વત્તા 3 એમનેમ. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. 12 નવા 108 કેટલા થાય? 12 નવા થાય ને? મને નથી આવડતું, કેજો પાછા. થાય. હાલો, પછી માઇનસ 45 એમનેમ ને વત્તા 3 એમનેમ. કોઈને કઈ ડાઉટ છે? 108 માં 3 ઉમેરો એટલે કેટલા થાય? કારણ કે 108 પ્લસ કહેવાય, આગળ કઈ નિશાની હતી એટલે આમાં 3 નાખીએ એટલે 111. 111 માંથી આપણે કેટલા માઇનસ કરવાના? મને બાદ બાકી આવડે નહીં, શીખવાડજો ભાઈ. 111 માઇનસ 45, 1 માંથી 5 જાય એટલે કેટલા વધે? 9 વધે. 10 કો લેવો પડે, લખે 4. હાલો, અહીંયા 10 કો લીધો એટલે અહીંયા 0 થઈ ગયો, પણ અહીંયા 1 આવ્યો એટલે 11 થઈ ગયા. 11 માંથી 5 જાય એટલે 6. અહીંયા 0 થઈ જશે, અહીંયા 10 આવશે, 10 માંથી 4 જાય એટલે 6. એટલે કેટલો જવાબ આવ્યો? એટલે 111 માંથી 45 જાય એટલે કેટલા મળ્યા? 66. કોઈને કઈ ડાઉટ છે? આપણને બે વસ્તુ કીધી હતી આ દાખલામાં કે ભાઈ એક વખત x ની જગ્યાએ 3 મૂકો, નંબર 2 x ની જગ્યાએ કેટલા મૂકવાના કીધા? 1 ના છેદમાં. આપણે લખીએ ભાઈ x બરાબર, અહીં આપણે લખી નાખીએ નંબર 2, x બરાબર 1 ના છેદમાં 2 લેતા. પાછું સમીકરણ મૂકીએ. આપણને સમીકરણ શું મળ્યું હતું ભાઈ? 12x નો વર્ગ માઇનસ 15x વત્તા જાગોસ ને. હાલો, 12 એમનેમ. x નો વર્ગ એટલે શું મૂકવાનું? x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? બોલો. 1 ના છેદમાં 2 નો વર્ગ ઓછા 15 એમનેમ. x ની જગ્યાએ પેલા 3 મૂકવાનું કીધું એટલે 3 મૂક્યું, હવે 1 ના છેદમાં 2 કીધું, 1 ના છેદમાં 2 મૂક્યું. આપણને શું વાંધો છે? આગળ વ્યા જઈએ. 12 એમનેમ. 1 નો વર્ગ 1 થાય કે ન થાય? અને 2 નો વર્ગ 4 થાય, માઇનસ 15 એકા એના છેદમાં વત્તા. કોઈને કઈ ડાઉટ? ઓકે. 4 તેરી થાય કે નહીં? 3 એકા 3 માઇનસ 15 ના છેદમાં 2 વત્તા 3. જાગોસ ને બધાય? હવે સરવાળો કરી નાખીએ પેલા. તો કે આ 3 પ્લસ કહેવાય, આગળ કઈ નિશાની નથી. i પ્લસ કહેવાય. 3 ને 3 કારણ કે અહીંની આગળ તો પ્લસ છે જ, એટલે આ 3 પ્લસ છે. આની આગળ કઈ નિશાન નથી એટલે પ્લસ જ કહેવાય. 3 ને 3 6. 6 માઇનસ 15 ના છેદમાં 2. હવે વિદ્યાર્થી મિત્રો એવો નિયમ છે કે સરવાળો બાદબાકી હવે તો જ થાય જો છેદ હરખા હોય તો. અહીંયા 15 ના છેદમાં 2 છે, 6 ના છેદમાં કઈ છે તો એ બેન સરવાળો બાદબાકી ન થાય. એના માટે આપણે છેદ હરખા કરવા પડે. તો છેદ હરખા કરવાની બે રીત છે.
પેલી લસા લેવાની રીત. પેલી રીત કઈ? લસા લેવાની રીત. લસામાં હું હોય એ શીખવાડ દઉં ને પછી બીજી રીતે શીખવાડ દઉં. તમે કયો એ રીત કરીશ, બે શીખવાડ દઉં છું. આ 6 છે બેટા. આના છેદમાં મારે 2 લાવવા છે તો મારે અંશમાં 2 મૂકવા પડે. દાખલા તરીકે એક બાપાના 2 દીકરા. એક બાપાના કેટલા દીકરા? આ 6 એ બાપાના દીકરા. નાની એટે કોઈ નથી રહેતું એટલે આપણે 1 મૂકીએ કે ને, કારણ કે 6 ભાગ્યા 1 એટલે કેટલા કહેવાય? 6 જ કહેવાય ને. એટલે એક બાપાના 2 દીકરા હતા. એક છગડો અને નીચે કેટલો હતો? એકડો. કેમ એકડો સાહેબ? એક ક્યાંથી આવ્યો? તો કહેવાય 6 ભાગ્યા 1 એટલે 6 જ કહેવાય. એટલે છેદમાં કાંઈ ન હોય તો આપણે કેટલા મૂકી શકીએ? 1 મૂકી શકીએ. એક બાપાના કેટલા દીકરા? 2 દીકરા. એક દીકરો ઉપર લે એનું નામ છગડો, એક દીકરો નીચે લે એનું નામ છગડો. આપણે છેદમાં કેટલા લાવવા છે? 2. કેટલા લાવવા છે? તો 2 નામની ચોકલેટ નીચે વાળા દીકરાને આપીએ તો ઉપર વાળા દીકરાને પણ આપી ને કે ભાઈ છોકરો એમ કે લે બાપા તમે એક જ ચોકલેટ આપી, મને આ ચોકલેટ આપી. એટલે નીચે આપણને છેદમાં 2 જોતા હતા એટલે છેદમાં 2 મૂક્યા એટલે અંશમાં 2 મૂકવા પડે. આ એમનેમ ભાઈ આની આગળ તો ચોકલેટ છે જ તે ભાઈ 2 નામની, બરાબર ને? 15 ના છેદમાં 2. હવે જો ભાઈ 6 દુ 12 માઇનસ કેટલા થયા? 15. હવે 2 ના છેદ હરખા થઈ ગયા ને? 2 એકા અહીંયા શું થઈ ગયું? એટલે થઈ ગયું ભાઈ 1 વખત 2 મૂકો. હવે 12 માંથી 15 જાય એટલે વધે કેટલા? -3. કેટલા? 12 માંથી 3 જાય. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય એટલે માઇનસમાં જવાબ આવે. 12 માંથી 15 જાય એટલે -3 છેદમાં 2 એમના. આ એક રીત થઈ ગઈ. બીજી રીત, આને ઘડી ગુણી નાખું. ચોકડી ગુણાકારની રીત. બીજી રીત કઈ છે ભાઈ? આ લસાની રીત હતી. કઈ હતી? હવે ચોકડી ગુણાકારની રીત શીખીએ. એ હાવ ઈઝી. હું હોઉં તો એ જ કરું, આ ન કરું અને આ જ કરાય. ચોકડી ગુણાકાર 2 6 12. પછી પાછળ હોય મૂકી દે. માઇનસ હોય તો માઇનસ ને પ્લસ હોય તો પ્લસ. અહીંયા -15 છે એટલે -15 મૂક્યું. પ્લસ હોય તો હું મૂકવાનું પ્લસ. છેદમાં 2 એમનેમ. છેદમાં 3 હોય તો 3 એમનેમ. ખાલી ચોકડી ગુણાકાર 2 6 -15 એમનેમ ને છેદમાં 2 એમનેમ. હવે 12 માંથી 15 જાય એટલે વધે કેટલા? -3 ના છેદમાં. બોલો કઈ રીત કરાય? ઓલી કે આ? એટલે તો હું કહું આ કરાય એમ. સમજાઈ ગયું? આ તમે જ્યાં લગી ભણશો ને ત્યાં લગી આવશે, બરાબર? +15 હોય તો +15 મૂકવાનું, -15 હોય તો -15 મૂકવાનું. છેદમાં જે હોય 2 એ 2 એમને મૂકવાનું. છેદમાં 3 હોય તો 3 મૂકવાનું. 4 હોય તો 4. એક મને હજી કરી ગયો. માનો કે આમ હોય તો 5 અને 17 ના છેદમાં 3. તો હવે શું થાય? 3 પંચા 15. પછી હું મૂકવાનું -17 એના છેદમાં 3. 15 માંથી 17 જાય 2, બરાબર ને? પણ કેવા? પ્લસ કે માઇનસ? -2. કેમ? નાની સંખ્યામાંથી મોટી સંખ્યા માઇનસ થાય એટલે -2 ના છેદમાં 3. આવડી ગયું કે નહીં? હવે હા બચ્ચા, હા હવે જો અહીંયા એક હજી આપણે લઈ લઈએ એટલે હું આમ પાક્કું આવડી જવું જોઈએ. 1 + 5 ના છેદમાં 19. બોલો શું કરવાનું? 19 એકા 19. પછી હું મૂકવાનું +5 એના છેદમાં 19 ને 4 24 ના છેદમાં 19. ટૂંકમાં પ્લસ હોય તો પ્લસ મૂકવાનું, માઇનસ હોય તો આવડી ગયું. તો આવું 10 11 12 લગી આવશે. આ બધું દાખલા 10મા ધોરણમાં પૂછાય. ક્યાં પૂછાય? અને આવા દાખલા 12મા ધોરણમાં આવશે આંકડા શાસ્ત્રની અંદર. ડન છે? કોઈને કઈ ડાઉટ છે? દાખલો થઈ ગયો પૂરો. હવે કેટલા બાકી જોવો તો? ચલો એક બાકી. હાલો હવે જરાક ધ્યાન રાખો. હવે આપણને કીધું ભાઈ નંબર બી માં શું કીધું? પેલા સાદું રૂપ પંચમ જેમ ઓલા પણ આપ્યું હતું એમ, અને પછી a બરાબર 0 મૂકવાનું, a બરાબર 1 મૂકવાનું અને a બરાબર -1 મૂકવાનું. 3 દાખલા ગણવાનું. પેલા સાદું રૂપ આપી દઈએ. હાલો 12 છે a કૌંસમાં a નો વર્ગ વત્તા a વત્તા 1 કૌંસ પૂરણ વત્તા 5 આપી દઈએ સાદું રૂપ. હાલો એનો ગુણાકાર બધા હારે થશે. અહીંયા 12 કેટલા a છે? 1. તો આ a1 નો ગુણાકાર એટલે એની 1 ઘાત નો ગુણાકાર a વર્ગ સાથે શું થાય? એની 3 ઘાત. કેટલી ઘાત થાય? 1 આવડી અને 2 આવડી એટલે કેટલી થઈ? 3 ઘાત. હવે આ એની 1 ઘાત છે એનો ગુણાકાર એની 1 ઘાત થાય એટલે કેટલા થાય? એની કેટલી ઘાત થશે? 1 ને 1 2 એટલે a ની 2 ઘાત વત્તા a ગુણ્યા 1 એટલે a જ કહેવાય. દાખલા તરીકે 5 ગુણ્યા 1 એટલે 5 કહેવાય. 9 ગુણ્યા 1 એટલે 9 કહેવાય. એવી રીતના a ગુણ્યા 1 એટલે a કહેવાય. x ગુણ્યા 1 એટલે x કહેવાય. કોઈ કઈ ડાઉટ? પછી પાછળ શું છે? +5. આ મળી ગયું સમીકરણ. આ કે ના? +5 એમને. હવે નંબર 1 પેલા આપણને શું કીધું? a બરાબર કેટલા લ્યો?
બોલો કેટલા લેવાના કીધા? બોલો a બરાબર કેટલા છે? 0. તો આપણે લખીએ a બરાબર 0 લેતા મૂકીએ સમીકરણ. બોલો સમીકરણ શું છે ભાઈ? a નો ઘન જાગોશ બધાય. બોલો એની જગ્યાએ કેટલા મૂકવાના? 0 નો ઘન, 0 નો વર્ગ, 0 વત્તા 0 નો ઘન કરો, 0 નો વર્ગ કરો, 0 એમનેમ વત્તા 5. તો 0 વત્તા 0 વત્તા 0 વત્તા 5 શું જવાબ આવે? 5 જવાબ આવે. શું આવે? વત્તા 5 છે એટલે 5 આવે. દાખલો થઈ ગયો પૂરો. હાલો આ પેલો થયો. હવે નંબર 2. હવે એની બરાબર કેટલા લેવાનું કીધું? બોલો 1 બરાબર. તો a બરાબર 1 લે. બોલો સમીકરણ શું મળ્યું તું ભાઈ? a નો ઘન વત્તા બરાબર છે. હાલો એની જગ્યાએ હવે 1 મૂકી દઈએ. 1 નો ઘન વત્તા 1 નો વર્ગ વત્તા 1 વત્તા 1 નો ઘન 1 જ થાય. 1 નો ઘન એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તો 1 જ થાય. 1 નો વર્ગ 1 જ થાય. પછી ભાઈ અહીંયા વત્તા છે 1 છે એમનેમ વત્તા 5 એમ 1 ને 1 2 ને 1 3 ને 5 8 7 ને હા 1 ની ઉપર 3 છે એટલે બેટા એવો થાય કે 1 નો ઘન 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 એકુ 1 એકુ તેનો જવાબ 1 જ આવે. એટલે 1 નો ઘન નો જવાબ કેટલો આવે? 1. 1 ના વર્ગ નો જવાબ કેટલો આવે? 1. 1 હતો એમનેમ ને 5 એમનેમ. પછી સરવાળો કરી નાખ્યો 1 2 3 ને 5 8. સમજાઈ ગયું? હવે બોલો a બરાબર હવે કેટલા લેવાના છે ભાઈ? આપણે હવે વ્હાઈટ કલર કરી નાખીએ. a બરાબર હવે કેટલા લેવાના છે? બોલો તો a બરાબર -1 લેતા લખીએ પાછું ચમીતલન. બોલો ચમીતલન શું છે ભાઈ? એનો ઘન એટલે કોનો ઘન કરવાનો હવે? -1 નો ઘન. મજા આવશે આ દાખલામાં. એનો વર્ગ -1 નો વર્ગ -1 વત્તા 5. હવે જો -1 નો ઘન મેં તમને આની પહેલા શીખવાડ્યું હતું. હા કોઈ પણ સંખ્યા માઇનસમાં હોય અને એની ઘાત એકી હોય એટલે જવાબ માઇનસમાં જ આવે. -1 છે એની ઘાત કેવી છે? 3. એકી સંખ્યા છે એટલે જવાબ -1 આવે. કેવો આવે? -1. હવે સમજો ભાઈ વત્તા -1 નો વર્ગ એટલે 1 જવાબ આવે. કેમ એમ જો સમજાવું. -1 છે એનો વર્ગ એટલે શું થાય? -1 ગુણ્યા -1 1 એકુ ઓછે ઓછે. એટલે જ્યારે ઘાત બેકી હોય ક્યારે કોઈ પણ માઇનસ હોય તો એ કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે -1 નો વર્ગ કેટલો થાય? 1 થાય. ખબર પડી ને? આ પ્લસ થઈ ગયું એમ. -1 ઓછે ઓછે વત્તા ને 1 એકુ 1. સમજાણું કે નહીં? હા હાલો એના પછી વત્તે ઓછે -1 વત્તા 5. કોઈને કઈ ડાઉટ? ઓકે આ -1 આ +1 ઉડાડી દીધા. ઉડી ગયા. તો વધ્યું હું -1 વત્તા 5 વત્તે ઓછે 5 માંથી 1 જાય. નિશાની મોટા પદની મોટો કોણ છે? વત્તા. તો કઈ નિશાની મૂકવાની જરૂર છે નહીં. દાખલો થઈ ગયો પૂરો. આ મોસ્ટ આઈએમપી દાખલો એક્ઝામમાં પૂછાય ને પૂછાય જ. લખી નાખો ચોથા દાખલા આગળ મોસ્ટ આઈએમપી. હું લખી નાખવાનું? હાલો કરો મોસ્ટ આઈએમપી. Painted Painless Learning.